પાકું પાકું આ ગાઈસ કાજલ નું છે આ ઝુમરું એ બેનું જો આલી હવે જો હવે નેન્સી એમ કે મને તેડી લે પણ ઓલી તેડતી નથી બોલો જોયું ગાઈસ આમ જો દાદા એવું છે એ હુવા અંદા હુવો ગાઈસ હું અત્યારે ભાગતી ટાઈમે ગાઈસ કસમ છે એમ કે કોટડા જાવ કોટડા જવાનું હતું આઈબ્રો કરાય દેખા તો પહેલેથી કેમ ન કીધું તમારે ત્યાં કોઈ તો ઘરે રહેવા હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો સવારનો બ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે ગયેલા હતા દરિયામાંથી વહેવા છીએ, પછી આપણે બ્લોગ શરૂ કરી દીધો. જમવાનું જે બાકી છે અને શું કહેવાય કે સાહેબ લે અરે એમ નહીં, હું તો સાહેબ અહીંયા બેઠા એમ નથી જતા નહોતા, ખાલી સાહેબ એમ જ થયું. હાલો ગાઈસ શું છે હું એમ કહેતી મેં કીધું સાહેબ ને જાય પોપિયું ખાઈ એમ તો સાહેબ એમ થયું તો અહીંયા હતા ને મેં કીધું તા ગાયબ થઈ ગયા. ઓકે કાલમાં છે ને અમારે ગણે બેહાડવાનો છે એટલે વહેલી ટકે બધા પગી જજો. બધા સબસ્ક્રાઈબર નહીં, બધા કુટુંબી હગા વાલા પાહેલા નજીકના ગણેમાં આવવાનું હોય ને પીઠી રસમ કાલે છે 3 તારીખે, તો વહેલા ટીટેલા પગી જજો. બપોરે આપણે બ્લોક આવ્યો છે હાલ લગ્નમાં, તમે બધા જોહો નજીકના બધા પગી જજો. દૂરનું આવું હોય તો આવજો, હું તો નાને પડતો પણ પીઠીમાં કોણ જાય એમ થાય પીઠી રસમમાં. બાકી તો કાંઈ નહીં, તો હું આગળ જાઉં છું. ના ફટાકરના હવે કામ થોડુંક છે વધી ગયેલું, આજે કરવાનું છે કાલે કરવાનું છે, મતલબમાં 7 તારીખ લગ્ન લાલજીભાઈને ઓલે કામ છે એટલે કે બે વરદાદાને ઓલે, તો વધારે કરીને ના ફોકસ રાખશું અને ધંધામાં થોડુંક ધ્યાન ધરવું પડશે. નકર પછી આપણા છોકરા એટલે કે મારા છોકરા મોટા થાય જ છે. એક જો અહીંયા વિડીયો થઈ ગયો અને એક વિડીયો થઈ ગયો કે આની કરતાં મોટો થઈ ગયો ને એ રમવા ગયેલો છે, ના થઈ છે લગભગ કા. અને મારે સેટી પેટીને એવું ફિટ કરવાનું માથે છે, તો થોડું જાજુ જાઉં અને તમને બતાવું. અને લાલજીભાઈના ઘરે કેવું ન પગી ગયેલો છું, સેટી પેટી કબાટ ફિટ કરવાનું શરૂ છે, હું તમને બતાવું. જો અહીં બારનું ભીતર છે મેં બાઈક જો ગરમીના પલ્લે છે ને આમ જો કરીએ છીએ ગાઈસ આ વરદાદાનું કામકાજ. આ ફિટ કરવામાં થોડીક વાર લાગે એમ તો લાગે વાર, પણ આવે પછી મજા હોવાની કા. આ સિંગલની છે ભાઈ, સેટી પેટી ડબલની નથી ગાઈસ, તમારું બધાને શું લાવું છે હે કેમ પણ યાર ગાઈસ આમ છે યાર. હા એટલે પ્રેક્ટિસ કરે અત્યારે બોલો બોલો ગરમીના અંદર રડકા બોલો રામે જામ બોલો રબગર આમ ગરમી નથી થતી યાર. ટીસ્ટા બેન મેના રાણી ઉજાવ હાલો, મેના રાણી એવું છે રાશિ કોમરો. એ મેના રાણી આવજો રાશિ ખોલો એ મેના રાણીને કીધે એવું રાશિ ખો યાર. જોયું ભાઈ બોલો આવડા તો એવા નથી તો બહાર કરે અને એટલું વગાડ્યું કે બેટરીમાં ચાર્જિંગ ખૂટી ગયું, લો બેટરી કરે કે આ ઈ આવડા ભાઈના કામ આ લો બેટરી કરાવે. લગનમાં કેટલી મજા છે તમને? હા અત્યારે એટલી ગાઈસ મજા આવે તો લગનમાં કેટલી મજા છે હાસુ કહે. હા લાટ મજા છે. તમે પેલા ડિસ્કો કરશો કે હુઈ જાઓ? હોવાનું પેલા કરશે લે હાલ. એ ભાઈ સિક્કા નો ઉડાડે, કોકના ટકા તોડી લે છે. તમે નોટ હોય તો ઉડાડે અને છે ને ગાઈસ બોલ જણાય છે હું બહાર જઈએ પછી તાવ હમણાં બતાવું તમને. ફોટો કોઈ લગાડતા જેવું દેખાય એવું જેવું છે એવું તમને જણાવો. અમે છે ને 3 વખત સેટી પેટી ફિટ કરી. પેલા છે ને જો આ સોફ્ટ મસ્તીનું રૂડું રૂપાળું અમે ફિટ કરી દીધું રેડી. આ માઇલકા પતરા નાખતા ભૂલી ગયા, આ વાઈડ પાછી ખોલી પતરા નાખીને આ વાઈડ પાછી ચલાવી. તો હવે એક અહીંયા મતલબમાં આવડો એટલો એક બોલ નથી આવતો, બધું થઈ ગયું રેડી, એક નથી આવતો. હવે આ વાઈડ પાછી ખોલશું, આ પતરા પાછા ફેરવીશું અને પછી પાછા ચડાવીશું. આવડા બે વરદાદા મહેનત કરાય અને મારા પતરા કાઢ્યા કાઢ આ પાટિયું કાઢી નાખ્યું, પછી આ મેં ફેરવી લેવું રેડી. તોય કાંઈ મેળ આવ્યો નહીં, તોય સેટિંગ છૂની પાછું ફિટ થતું નથી. હવે આને છે ને અહીંયા લઈ જવું, આ છે ને અહીંયા લાવીશું. આમાં એટલે ભાઈ નત નવા દેશી જુગાડ કરવા પડે. સેટી પેટી ફિટ કરવી બહુ અઘરી વાત છે, પહેલી તો છે જ નહીં. ફિટ કરતા હોય એને ખબર હોય, બાકી જોતા હોય એને તો કાંઈ મનમાં ન હોય, કેમ કે 4 બંગડીવાળી લાગે ખાલી બસ. પણ એ અમને ખબર છે 4 બંગડી અમારી નીકળી જાય ભાઈ ગરમી. એટલે ગાઈસ આપણે હવાદીનું કામ શરૂ કરેલ હતું. અત્યારે 11:40 થઈ ગઈ છે. 11:40 કામ કમ્પ્લીટ થઈ રહ્યું છે. એ ભાગવન ભાઈ, એ ભાઈ, એ કેમેરામેન ફોકસ કરો. આમ જોવો ગાઈસ હવે સેકન્ડ લે આ એ બી દેવા તો નીલા આમ તો તમારે ભાઈ ઉપર હું ખેંચી લો લે ઉપર ઓય બોલો. હા એલા આ દેશી જુગાડવાળો કામ છે. હવે આ ઠેરાણો અહીંયા બોલો મિત્રો હું કરવા 4 બંગડીવાળી સેટી પેટી અમારે આજ આવ 4 બંગડી બધા 8 બંગડી કાઢતા પેલો
હાલો રેડી કમ્પ્લીટ ગાઈસ થઈ ગયું છે કામ રેડી ફર્સ્ટ ક્લાસ. હવે માથે હુવો તમે તમારે નીરે છે લગ્ન થાય ને ત્યાં સુધી એકલો હું પછી 2 જણા હું તો તથાસ્તુ હું જાઉં. ગાઈસ કેટલી મહેનત કરી અમારું મન જાણે ફેમિલી બહુ સિરિયસ મહેનત બહુ કરી. હાલો ગાઈસ તો આપણે શું કરવાનું છે ખબર છે? મહેનત કરેલી વસૂલ કરવાનું. મજા આવે ને બેહવાની મજા આવી જાય ને. હવે તડકો લાગે છે સાપા કઈ કન્ટિન્યુ જાવ કરે. જોયું ગઈસ આમ જો અમાર દાદા એવું છે એ હુવા અંદા હુવો ગઈસ. હું તો જો ખાઈ ગયો યાર એટલે નહીં કરી આમાં અંદર અહીંયા કૂદ જતો ઘરના બાપા. ચાલો તો આપણા ભરતું બનાવે છે ઓળો. વાહ ગાઈસ ભાગ્યા છે ઘરે અને આમ જો કાળા તડકાના વાદળા યાર વાદળા દુનિયાના ગજબના નેક્સ્ટ લેવલના. અને અમે જઈ ઘરે ઊંઘી ફૂલ ચડી જાય આખી લાલ થઈ ગઈ અને સેટી પેટી ફિટ કરવામાં મારે જવું પડ્યું. તમે એમ કહો તમે લઈ જાઓ મારા લગ્ન છે ને તે દી લવજી મારે રહેતો એટલે મારે જવું પડ્યું. માંડવો નાખી તો દી આવું. ઓકે દી આવો. અને હું ટણટણિયા ભાઈ થઈ છે ઘરે ને જાંબુડા ગાઈસ માણા તોડીને ખાવા મળ્યા હોય. ના પાડવી દો જાંબુડા કોઈ કૃપયા કરીને તોડતા નહીં. કંઈ ખાટા છે તુરા છે ને એવા છે એટલે જાંબુડા ન ખવાય. શું કેવું તમારું બધાનું ગાઈસ? હાલો તમે આવ્યાની વાત જોઈને નમી ડૂકી જાય. મારા કામ હતું તલે આવું બોલે જો. ચાલો તો ગાઈસ હું છે ને આવીને પૂજ્યો હતો લાલજીભાઈને ઘરે આવીને પૂજ્યો કોઈને જાગી ગયો. કાજલની નાંદે હતા ના થોડું થોડું ડેકોરેશન લાલજીભાઈને ઘરે કરેલું છે એટલે કે આ મતલબમાં ઝુમર ને આ તેને ટીંગણું પૂછડું ટીંગડા નહીં બધું ટીંગાડ્યું ફોટાની વ્યવસ્થા કર્યું. અને હવે છે ને હાજ પડો થવા મળશે એટલે અમે જઈએ છીએ સટાકે કરસાળ. થોડુંક કામ છે કે તો પતાવતા આવીએ અને જઈ 2 જણા કરસાળ. હવે ધનજી ઓલા પણ રિહાણો જોશે ઓલા પણ અને આ અહીંયા રિહાણેલી છે. હવે શું થાય કઈ ખબર નથી. કોને કોણ એવું છે તો ચાલો ગાઈસ હવે જઈએ અમે ધનજી કૃષ્ણા એટલે ધનજી નેન્સી અને કાજલ ફટાકે જઈ કરસાળ. ફેમિલી અમે નીકળી જશે સાવાનું છે કોટડા અને સાહેબ લઈ જાય કરસાળ પર. કોટડા જવાનું હવાદીનું નક્કી હતું ને તો કરસાળ રામ બરોબર હવાદીનું નક્કી નતો. હવાદીનું નક્કી તો કોટડા જવાનું પેલા કરસાળ જવાનું કરસાળ લઈ જવાનું. અત્યારે ભાગતી ટાઈમે ગાઈસ કસમ છે એમ કે કોટડા જવાનું છે. કોટડા જવાનું હતું પણ છે ને કરસાળ લઈ જાય તો હા ખોટી વાત કોટડા જવાનું નક્કી નતું. તો કોટડા શું કામ હતું એ કે પેલા કોટડા કામ હતું ઘણું લાવ થોડી ખરીદી કરવાની હતી. હાવ ખોટવાડી છે હાવ એટલે હાવ ગાઈસ 1 રૂપિયાનો ખરીદી કરવાની હતી મારે હજી ઘણી ખરીદી છે ને બાકી રીચેલી છે એ ખરીદી કરવાની હતી તો જવાનું હતું કોટડા પણ સાહેબ તો છે ને કરસાળ લઈ જાય. હવે શું કરવા લઈ જાય કઈ ખબર છે નહીં જાય. આ હતા એક ઓલું કઈ ખખડે ને તો કોઈ ખોલે તો ખરા. કોઈ જરા લાગે ને અહીંયા ગાઈ જમી છે ને તો કઈ સાહેબ છે ને મને કા લઈને આવ્યા કહો આશુની ઘરે લઈને આવ્યા છે કરસાળ. એવું છે તો હું ખકડાવું ખોલ નાખ ખોલ લે લે ખોલું તો તું ને તને આવડું નહીં હું જોની ગઈશ આમ તે યાર અમે છે ને કરસાળ આવી ગયો કરસાળ આશુની બોલે મેં કહું મારા વાલા એકાદ લોંદો માવાનો બાકી કાજલ ને આશુ છે ને 2 કામે હતું ને તો આઈબ્રો કરાવવાનો હતો કે આઈબ્રો કરાવવા ગયેલા છે ને ઉમસની દુકાન હતું. આમ જો સોડા પીધી 1 30 વાળી 1 20 વાળી પીધી 10 ની ખારસીંગ ખાધી 100 કરી લેખાને. આ ભાઈબંધ છે આ ભાઈબંધે અને આ ભાઈબંધે 2 મને એટલી મોજ કરાવી કે એની વાત ન પૂછો. હું ખુશ થઈ ગયો. બોલો હાલો તમારે 2 ને માગવું હોય તો માગી લો. હું પર્સન છું તમારું ઉપર માગવું છે મહેશ? ના નહીં માગું. આમ જો ગાઈસ હું કહેવાય હવે અત્યારે કાંઈ નહીં કેવું નથી માગવું એટલે વાત આપણે વાત પતી ગઈ. રાજ્ય બાજી ખ્યાલ ખતમ પછી મળીએ. તો ગાઈસ આમ જો હવે છે ને હાલ આવે છે 2 બેનું જો હાલી હવે જો હાલ હવે નેન્સી એમ કે મને તેડી લે પણ ઓલી તેડતી નથી. બોલો ગાઈસ તમે ગાઈસ અમે છે ને નીકળી જશે ફટાકે કરસાળથી જઈ છીએ ગામમાં. વાદળ સાયો કેટલો થઈ ગયો બોલો હાવ ફૂલ મજા આવે ને એવું વાતાવરણ થઈ ગયું. અને હવે આપણે જઈએ છીએ આપણા ગામની અંદર કા શું લેવા જાય આપણે ગામમાં હું લેવા કરસાળ હું લેવા જાય આમાં ફરૂટી લેવા જા છોકરા હાટુ ખરી કે નહીં આઈબ્રો કરાવવા જા. તો પહેલેથી કેમ ન કીધું તમારે ત્યાં હા એ શું કે એવું નથી કહેવાનું આઈબ્રાની આમ તો અત્યારે કીધી તું અને પહેલેથી કેમ ન કીધું તો હવે શું લેવા કીધું ગાડી સાલા ખુશ ને ખુશ કરે ખાય જેમ છે આમાં ગાઈસ અને જાય ડાયરેક્ટ હવે ગાઈસ અમે છે ને ભૂંગળા અને બટેટા લેવા આવ્યા છીએ. આમ જો કાજલ છે ને બકાલો લેવા જઈએ
નાદામમાં અહીંયા આથાણા વેચે એટલે કેરીઓના ફાડા કરી. અરવિંદભાઈ અહીંયા ફ્રૂટ વેચે, પછી આવડા ભૂંગળા બટાટા વેચે, અને હું નેન્સી અહીંયા ઊભા છે લેવા. ગાઈસ વિડીયામાં ન હોય ને તો ઘરે રહેવાનું, બહાર નીકળે છે વિડીયામાં ગમે આવીશું બરોબર ને નાદામ એમ છે. આમાં શું છે આમ જો આપણે ગામમાં છે ને ગમે વિડીયા ઉતારતા હોય એટલે વિડીયામાં ન હોય ને ઘરે રહેવાય. શું કહું તમારું એને તડીકો યાર દુનિયા. તો ગાઈસ આમ જો ખાવાનો પ્લાન કરે છે. સમજાણું કહીશ તમને. જો ફૂટ્યો પડી ગયો અંદર જો જાય. તમે ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે ફટાકે, અને ઘણી બધી વસ્તુ લીધી. ભીંડા ના ઘણું લીધું છે કે ઘણું લીધું મને ગણાવું કાંઈ ચાલો જાય છે ને મિત્રો. નાનજીભાઈના ઘેરે આવ્યો એને ખબર નથી ને એ જો કેરીઓ ઉતારીને લાવે છે. બોલો તે મેં હે ને વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. આ શું લાવો તમે? કેસર કેરી છે પડી રહી હતી ખાવા લેતા. તમે આગળ કે સાંજી વાળી મારા પપ્પા એમ કહે કે કેરીઓ કોક સોરે કે એમ. બોલો એ લે બંધ કરો અને સોરતા નથી. આ સાંજી પડી જાય ખરીદા ઓલરેડી હાર્યું છે તો એને આગળ સાંજી પડી જાય ફગાઈ દીધું. જોઈ ને તમે કઈ જોઈ વિનોદભાઈ વિડીયો બનાવી લે આને નો ખબર પડે એમ કે કરો. પણ એ તો હું તો બેઠો આમ નામ તેને ખબર નહોતી કે વિડીયો શરૂ કરી દો. અમારે ખરીદે આવી મિત્રો બહુ પણ નુકસાન આવ્યું કા. આ પાકવાનું નહીં કઈ એ નો પાકે ના એટલે વિનોદભાઈ કેવું કર્યું ખબર છે ને તમે જોયો ને વિડીયો, અને કેરીનો અમે કેરીમાં વહીવટ કરતા વિનોદભાઈ આવીને ઉતારી લીધો. ગામમાં લઈ આવ્યા પછી હવે હું છે ને લાલજીભાઈના ઘરે જાઉં છું. ઝુમર બુમર કેવા બાંધાય તમને દેખાડી દઉં. ચાલો. અને કાલે આપણે સવારમાં લગ્ન વધારવાનું છે. એ કેમનો તમને કોઈને કીધું એનું કારણ છે કે આપણો વિડીયો ઓલરેડી બપોર આવે બરોબર, તો બપોર ડાયરેક્ટ સાંજે ગણ્યામાં પગી જવાનું. એ મારા તમને મળી જાય એટલા માટે થઈને ગણ્યાનું કહું છું. લગ્ન વધારવાનું તે નથી કીધું. હું લેવા બપોર તો બ્લોગ આવે આપણું યાર. કઈ સામ તમે જોઈ શકતો તો આવી રીતના બધે ટીંગડી દીધા. આમ તો જવો ગાઈસ તારું જા જઈને અમારા મહેમાન અત્યાર દિન આવી જવા છે. હા હવ એવું હે ને? હા પાકું આ ગાઈસ કાજલનું છે. આ ઝુમરી હા અહીંયા છીએ. કાંઈ વાંધો નહીં. એનું હોય કે આવડાનું હોય, બાકી અત્યારે લાગે મસ્ત. એ પાકું ફાઇનલ. જો કાંઈ નહીં આપણે પછી ઘરે વરસાદ બાટલો ચડાવે છે. બોલો જો વરસાદ બાટલો ચડાવી જાય. હું બળતરા તો અહીંયા હું મોટા એટલે આપણે ના લાલજીભાઈના ઘરે લેવી એવા છે. મારા ઘરે આવ્યા હતા. કેવલભાઈ જાગી ગયા અને કેવલભાઈને તેડ્યો. હાલો ગાઈસ કેમ છે? કોઈને જાગી ગયો? તાવ આવી ગયો? એટલે રોહે સોડક તો રોહે. કેમ કે હા અત્યારે યાર છોકરો જાગ્યો ઊંઘલી એટલે હોશિયાર કરો. 6:30 બોલો 6:28 આવું બધું હતું. આજનો દિવસ આવો હતો. અને હવે પછીના આપણે રસમના જોરદાર બ્લોગ આવશે, જોરદાર વિડીયો આવશે. તો કન્ટિન્યુ ખાસ વિડીયોમાં રહેજો હવે, કેમ કે પછી જોવાની તમારે મજા આવવાની છે. અને હાલો ફેમિલી હાલો ગાઈસ તો મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી. લગ્નમાં પહોંચી જતો વહેલાથી પહેલા ટકે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.